શેર માર્કેટમાં રોકાણ માટે ટિપ્સ આપવાની વાતો કરી સુરતના યુવાન પાસેથી વિવિધ ચાર્જ પેટે લાખો રૂપિયા પડાવ્યા બાદ શેર બજારમાં નુકસાન કરાવનારો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી મધ્યપ્રદેશના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના કિશન સુહાગિયા નામના ઈસમને ફોન કરી ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી એસોસિએટ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણની ટિપ્સ આપવાની લોભામણી લલચામણી વાતો કરી અલગ અલગ ચાર્જ પેટે 15,86,900 રૂપિયા પડાવી લીધા બાદ એન્જલ બ્રોકિંગમાં ડીમેટ એકાઉન્ટમાં 80,000 નુકસાન કરાવાયું હતું, જેને લઈને કિશને સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી લાખો રૂપિયા ઠગે આચરનારા ઠગો રાહુલ બોદડે, લોકોના રાજપૂત અને જીતેન્દ્ર આરકોટને ઝડપી પાડ્યા છે। સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ મળી હતી, જે હકીકત એવી છે કે ફરિયાદી કિશન સુવાગિયા સાથે જુલાઈ 2021થી ડિસેમ્બર 2021 6 મહિનાના અંતરમાં કુલ 16 લાખ જેટલી માતબર રકમની ચીટિંગ થયેલ હોય, જેમાં સૌપ્રથમ માર્કેટ જનરલ કંપની નામની એક કંપની છે, તેના પ્રોપરાઇટર તેના કોલર દ્વારા 22 જુલાઈ 2021ના રોજ સૌપ્રથમ કોલ કરવામાં આવેલ અને તે કંપની શેર બજારની ટીપ આપવામાં માહેર હોય અને શેર બજારમાં ખૂબ જ વધારે નફો કરી આપવાની વાત અને લોભામણી સ્કીમ આપી ફરિયાદી પાસે અમુક રૂપિયા જમા કરાવેલ। ત્યારબાદ અકાઉન્ટ હેન્ડલિંગ એએબી એસોસિએટ નામની કંપની કરશે તેવી પણ વાત કરી એએબી એસોસિએટ તરફથી પણ ટેલિકોલરના કોલ્સ અલગ અલગ નંબરથી આવેલ હતા, જે દરમિયાન ફરિયાદીએ કુલ મળીને 16 લાખ રૂપિયા જેટલા જીએસટી ચાર્જ, સર્વિસ ચાર્જ વગેરે વગેરે પ્રોસેસિંગ ફીના 16 લાખ રૂપિયા જેટલા ભરી અંતે આ બધા મોબાઈલ નંબર સ્વિચ ઓફ થઈ જતા ફરિયાદીને જાણકારી મળી હતી કે તેની જોડે આ ચીટિંગ થયેલ હોય, તેને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। આ હકીકતે ધ્યાને લેતા સુરત સાયબરની ટીમે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા ટેકનિકલ એનાલિસિસ કરતા અલગ અલગ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે, જેઓની ધરપકડ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી કરવામાં આવેલ છે। જે 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે તેઓના નામ છે રાહુલ બોદડે, બીજા છે લોકેન્દ્ર રાજપૂત અને ત્રીજા જીતેન્દ્ર ઓકોડે। આમાં જે રાહુલ બોદડે છે એ એએબી એસોસિએટ નામની કંપની જે અકાઉન્ટ હેન્ડલિંગનું કામ કરે છે તેના પ્રોપરાઇટર છે। તેઓ પોતાના અંગત કામમાં એચડીએફસી બેંક તથા એલઆઈસીમાં લોન અપાવવાનું કામ કરે છે અને તેઓએ બીબીએ સુધીનો અભ્યાસ કરેલ છે। બીજા જે આરોપી પકડાયેલ છે તેઓનું નામ લોકેન્દ્ર રાજપૂત છે, જે આ માર્કેટ જનરલ કંપની જેને સૌપ્રથમ કોલ કરેલ તેના એક ટેલિકોલર છે, જેઓએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે। અને ત્રીજા જે ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ જીતન ઓકોડે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને તે પણ માર્કેટ જનરલ કંપનીના ટેલિકોલર છે। આ અનુસંધાને વધુ તપાસ અત્યારે તેઓની અટક કરીને ચાલુ છે, તેઓના રિમાન્ડ મેળવવાની પ્રોસેસ હજી ચાલુ છે અને મીનવાઇલ અલગ અલગ અકાઉન્ટ ધારકોના જે હોલ્ડર્સ છે તેઓને પણ આમાં આરોપી બનાવવામાં આવેલ છે, તેઓની પણ તપાસ કરવામાં આવેલ છે અને વધુ આરોપીઓ આમાં ઉમેરાય તેવી શક્યતાને નકારી ન શકાય। ઓનલાઈન શેર માર્કેટમાં ટિપ્સ આપવાના બહાને અનેક લોકોને ઠગો ફોન કરી વિશ્વાસમાં લઈ વિવિધ ચાર્જ પેટે રૂપિયા પડાવી લેતા હોય, ત્યારે આવા ઠગોની ટોળકીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હોય, જેની પૂછપરછમાં હજુ અનેક છેતરપિંડીના ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। હજર કુર્સી સાથે પ્રકાશવાળા।